બાપુ માતા ધારાસભ્ય બનાવવાની શું કીર્તિ પટેલને હવે ધારાસભ્ય બનવું છે? આ અમે નથી કહેતા. ગઈકાલે જૂનાગઢના ઇન્દ્ર ભારતી બાપુ સાથે થયેલા સમાધાનમાં એક વ્યક્તિ ઇન્દ્ર ભારતી બાપુને એવું કહે છે કે બાપુ કીર્તિ પટેલ માથે હાથ મૂકી દો, કીર્તિ પટેલને હવે ધારાસભ્ય બનાવવાની છે. ત્યારે કીર્તિ પટેલ પણ બાપુના આશીર્વાદ લેતા લેતા આ વાતમાં હામાં હા મિલાવે છે. ત્યારે હવે કીર્તિ પટેલને ધારાસભ્ય બનવાના અભરખા લાગ્યા છે તેવો આ વિડીયો વાયરલ થયા બાદ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આવો પહેલા આ વિડીયો જોઈએ, ત્યારબાદ વિગતે ચર્ચા કરીએ. બાપુ માતા ધારાસભ્ય બનાવવાની આઈડિયા હું આપું કેવી રીતે થાય છે. નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું મયુર. વાત કરીએ જૂનાગઢમાં શિવરાત્રી મેળા દરમિયાન શરૂ થયેલા વિવાદની, કે જે વિવાદ હવે રાજકીય એંગલથી ચર્ચાનો વિષય બન્યો છે. જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રી મેળા દરમિયાન મૃગીકુંડમાં કીર્તિ પટેલ દ્વારા સ્નાન કરવામાં આવતા વિવાદ છંછેડાયો હતો. ભગવા વસ્ત્રોમાં મૃગીકુંડમાં સ્નાન કરતા કીર્તિ પટેલને ઇન્દ્ર ભારતી બાપુ દ્વારા બહાર કાઢવા માટે પોલીસને સૂચના આપવામાં આવી હતી. ત્યારે આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં જોરશોરથી વાયરલ થયો હતો. વિવાદ બાદ કીર્તિ પટેલ પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી ઇન્દ્ર ભારતી બાપુ સામે સવાલો ઉઠાવ્યા હતા અને તેમને જ કેમ રોકવામાં આવ્યા તેવા પણ પ્રશ્નો કર્યા હતા. જોકે ગઈકાલે જે વિડીયો સામે આવ્યો ત્યારબાદ આ ઘટનામાં હવે નવો વળાંક સામે આવ્યો છે, જેમાં કીર્તિ પટેલ જૂનાગઢ પહોંચી હતી અને ઇન્દ્ર ભારતી બાપુ સાથે મુલાકાત કરી હતી. જેમાં કીર્તિ પટેલ અને ઇન્દ્ર ભારતી બાપુ વચ્ચે હવે સમાધાન થયાના વિડીયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે. આશ્રમમાં અન્ય સંતોની હાજરીમાં કીર્તિ પટેલ બાપુને પગે લાગી આશીર્વાદ લેતા જોવા મળે છે. પરંતુ આ દ્રશ્ય વચ્ચે એક નિવેદન ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. વિડીયો દરમિયાન એક વ્યક્તિ બાપુને સંબોધીને કહે છે કે બાપુ કીર્તિ પટેલના માથે હાથ મૂકી દો, ધારાસભ્ય બનાવવાની છે. આ શબ્દ બોલતા જ કીર્તિ પટેલ પણ હામાં હા મિલાવતા નજરે પડે છે. આ વિડીયો વાયરલ થતા હવે સવાલો ઊભા થયા છે કે શું કીર્તિ પટેલ હવે ખરેખર રાજકારણમાં પ્રવેશવાની તૈયારીમાં છે? શું કીર્તિ પટેલને હવે ધારાસભ્ય બનવું છે? હાલ સુધી કીર્તિ પટેલ તરફથી ધારાસભ્ય બનવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. છતાં સમાધાનના વિડીયોમાં ઉઠેલી આ વાતને લઈ રાજકીય વર્તુળોમાં અને સોશિયલ મીડિયામાં ચર્ચાએ જોર પકડ્યું છે. એક ધાર્મિક વિવાદથી શરૂ થયેલી આ ઘટના હવે રાજકીય દિશામાં આગળ વધે છે કે નહીં તે પણ જોવું રહેશે. હાલ સમાચારમાં બસ આટલું જ. આવા જ સમાચારો માટે સબસ્ક્રાઇબ કરો સ્વરાજ.